તો રાણપુર તાલુકાના ગોઢાવતા ગામ નજીક કોઝવેમાં એક કાર તણાઈ જેમાં 7 લોકો સવાર હતા. તેમાં 4 લોકોનો આબાદ બચાવ થયો છે અને 2 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. હજી એક લાપતા છે. બોટાદમથી સાળંગપુર આવતા રસ્તામાં કોઝવેમાં કાર તણાઈ હતી. રેસ્ક્યુની ટીમ અત્યારે તપાસ કરી રહી છે. બિલકુલ, જે લોકોને બચાવી લેવામાં આવ્યા છે તે લોકો દ્વારા આ મામલે કોઈ નિવેદન આપવામાં આવ્યું કે ઘટના કેવી રીતે બની, ક્યારે બની અને તેઓ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? રાતે 11:30 થી 12 વાગ્યાના આસપાસ ઘટના બનેલી હતી અને બોટાદમથી સાળંગપુર જતા હતા. એમાં વચ્ચે કોઝવેમાં પાણીનો ફોર્સ આવતા કાર તણાઈ હતી અને હજી કોઈની માહિતી મળી નથી માહિતી. બિલકુલ, જે લોકોને આ ઘટનામાં બચાવવામાં આવ્યા છે તે લોકોની હાલત અત્યારે કેવી છે રસિક? હા, એ લોકોની હાલત તો હજી અત્યારે હોસ્પિટલમાં છે અને 2 મૃતદેહને પીએમ માટે લઈ ગયેલા છે અને અત્યારે રેસ્ક્યુ તપાસ થઈ રહી છે. બિલકુલ રસિક, કોઝવે પરથી પાણી ફરી વળ્યું છે તો કોઝવેને બંને બાજુથી બંધ કરવામાં કેમ નથી આવતો? કારણ કે ઘણા લોકો આવા જોખમ માથે લેતા હોય છે અને જેના કારણે આવા અકસ્માતો બનતા હોય છે. જે વાત કરવામાં આવે તો ઓચિંતા પાણી આવ્યા થતા કોઝવે પરથી પાણી વહેવાનું મળ્યું અને એવું કઈ ઘટના નથી કે આટલું બધું પાણી આવી શકે એમ. બિલકુલ રસિક, આભાર વિગતો બતાવી.